આપણે કમસે કમ હવે પછીનો જેટલા ભવ થાય, મૃત્યુ પછી જેટલા ભવ થાય એ બધા ભવ આપણા મનુષ્ય અવતારના મળે એવા માનવતાના ભાવ કરીએ અને માનવતાના પરોપકાર પરમાર્થ, બીજાના સુખ સુખને સુખ, બીજાને સુખ શું બગડી જાય છે, બીજાના સુખ, બીજો માણસ સુખી થાય એવા ભાવ કરવામાં આપણું શું જાય. પણ લ્યો, આ તો અર્જુન ભગવાને નહીં કહ્યું કે રાગ અને દ્વેષ એ બે આ સંસાર વૃક્ષના મૂળિયા છે, એને તમે છેદી નાખો. એટલે મને છે ને આ બે સત્તાઓની આપણે ખાસ ચર્ચા કરી. બીજું તો હું જ્ઞાન નથી કહી શકું, ટાઈમની લિમિટ છે. પણ મારો શું છે, ગમ્મત સાથે જ્ઞાન હોય, ગમ્મત યાર સ્વભાવ છે મારો. એટલે ઘણાને તો એટલો બધો દ્વેષ હોય ને, પાડોશી જોડે ના બોલે, આખી જિંદગી ના બને પાડોશી જોડે, એટલો દ્વેષ. પાડોશ વાળો ટીવી લાયો, એવો દાળ ભાત શાક રોટલી રહ ખાઈને ઊંઘી જાય શાંતિથી, આવો આખી રાત પાહો ઘરે કે હાલો એને ઘેર ટીવી આવ્યું અને તે મારે ઘેર 22-25 ઇંચનું ને એવો 60 ઇંચનું જઈને લઈ આવ્યો. એટલે પેલો આખી રાત પાહો ઘરે, પેલા હારું. તે આવો એક છે ને બહુ બહુ ઈર્ષ્યા વાળો હતો. તે એવો એને ભક્તિ કરી તો શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો શંકર ભગવાન પ્રસન્ન થયા કે માગ કે છે કે 2 વરદાન તને આપવા તૈયાર છું. 2 વરદાન, 2 થી ત્રીજું નહીં. અને 2 વરદાન કોઈ પણ ટાઈમે તું માગીશ. આ મહાદેવની અંદર જાય છે ને, તમે જો શ્રાવણ મહિનો આવશે ને તો બિચારો મહાદેવ છે ને ઉભરાઈ જશે શ્રાવણ મહિનો. અને હું પછી જોઉં છું કે 11 મહિના તો બિચારા શિવજી મોખો જ મારે છે, શિવાલયો કોઈ જતું જ નહીં. એટલે આપણે છે ને અમુક સમય ભરતી આવે ને પછી ઓટ આવી જાય છે. તે એક ચોર ચોરી કરવા નીકળ્યો. તે ચોરી કરવા નીકળ્યો ને તે હવે રામજીના મંદિરમાં જાય તો સોનાના ઘરેના મૂર્તિઓ પહેરાયેલા હોય, કૃષ્ણના મંદિરમાં ઘરેના હોય. એટલે તમે જોજો એ બધાને બહાર છે ને રાતે પોંછેરનું તારું મારેલું હોય, હવા પોંછેરનું, ગોદરેજનું હારામેનું. કેમ? ચોર અંદર ભગવાનનો ઘરેનો ના લઈ જાય એટલે તારો મારેલો હોય. તમે જોજો બધા ભગવાનને. પણ શંકર ભગવાનનું એક એવું મંદિર છે સાહેબ, સ્મશાનમાં હોય, ગોમના જોપે હોય, તળાવે હોય, કોઈ પણ જગ્યાએ જંગલમાં હોય, શિવજીના દરવાજા 24 કલાક માટે ખુલ્લા, 24 કલાક માટે ખુલ્લા. હા, તો પેલો ચોર બિચારો આખી રાત થાક્યો. એ બિચારો મહેનત કરત કંઈક તો એ આશા હોય ને, કારણ કે એનું કર્મ છે. તો એવો કે હાડો બધા મંદિરોને તારો મારેલો છે, જે ખરો માલ મલિદા ખાવાનો છે એ તો તારો મારેલો છે. તો થાકી પાકીને પછી તલાવમાં ગયો એવો, તો તલાવ પારે શિવાલય હતું. તો કે લાયા શિવાલયમાં ઓટો મારું, છેલ્લું એક રહ્યું છે મહાદેવ, એમાં કંઈક મળે અને કંઈક રોજી રોટી નીકળી જાય. એમાં ગયો તો પેલા શિવલિંગ ઉપર એક મોટો ઘંટ લબડે પિત્તરનો, એ સિવાય કશું ના મળે. તો પેલો ચોર છે ને 4 ફૂટિયો હતો, એની બહુ હાઈટ નથી. તો એને વિચાર્યું કે હાડું કશું છે નહીં, લાયા ઘંટ લઈ જવું કે છે, અને ઘંટ લઈ જઈને ભંગારમાં હાલ દઈશ તોય પૈસા મળશે. હવે એનેથી બિચારાની મજબૂરી એ હતી કે ઘંટ પંચાય એવો નહોતો, કારણ કે સાઈઝ નોની હતી ઠૂકી. એટલે એને બુદ્ધિ દોડાઈ, શિવલિંગ ઉપર બરોબર ઘંટ હતો ને એટલે શિવલિંગ ઉપર ચડી ગયો. શિવલિંગ ઉપર ચોર ચડી ગયો, આવડું મોટું શિવલિંગ. એના ઉપર ચડીને પેલો ઘંટ જેમ ઉતારવા જાય તો કે છે શિવલિંગ ફાટ્યું અને અંદરથી શિવજી પ્રગટ થયા. શિવજી કે માગ માગ માગે તે આપું. પેલો ચોર ભૂડા પોંદડાને જેમ ફફડે. હા, મારી દશા બગાડી નાખશે કે શંકર ભગવાન ચોરી કરવા આવ્યો. ઓ ભગવાન કે છે કે હું તો ચોરી કરવા આવેલો ને તમે કહો છો માગ માગ માગે તે આલું. હા, કે હું તારા પર પ્રસન્ન થયો છું, કે ભલે ચોરી કરવા આવ્યો પણ તું જેટલું જે માગવું હોય એ માગી લે.
કે ભગવાન પહેલા મને પ્રશ્નનો જવાબ આલો કે હું ચોરી કરવા આવ્યો છું અને તમે મારા પર પ્રસન્ન થયા અને તમે એમ કહો માગ માગ, તમારે તો મને સજા કરવાની હોય કે હું ચોરી કરવા આવ્યો હતો. કે જો શ્રાવણ મહિનામાં બધા આવે છે ને મારે ત્યાં, તે કોઈ બીલી લઈને આવે તો બીલી ચડાવે છે, કોઈ દૂધ ચડાવે છે, કોઈ ચોખા ચડાવે છે, કોઈ કંકુ ચડાવે છે, પણ તું તો આખે આખો મારી ઉપર ચડી ગયો કે છે. હવે તારી પૂજા કેટલી બધી કે છે, પછી હું તાર પર પ્રસન્ન ના થવું કે છે. તે એવી રીતે ભોળા શંકર કહ્યું આપણે, એટલે શંકર ભગવાન ભાઈ પેલા પર પ્રસન્ન થયા. 2 વરદાન આપું કે આ 2 વરદાન વિચારીને માગજે. મારી કન્ડિશન છે. કન્ડિશન કેવી કરી? તને જે મળે એનાથી તારા પાડોશીને બમનું મળે, બમનું મળે. પેલો વિચારમાં પડ્યો. એટલે ભગવાને બુદ્ધિ વાપરી. ભગવાનને ખબર છે, શંકર ભગવાનને, કે આનંદ પાડોશી બનતું નહીં, એટલે હું 2 વરદાન માગીશ, પણ આવું કહીશ કે તને મળે એનાથી ડબલ પાડોશી મળે, એટલે આવું કશું માગવાનો નથી. પણ કહ્યું છે ને, ભગવાને હસતા હશે કે અલ્યા મારા બનાવેલા આજે મને બનાવે છે. સોનાના થાળમાં ને 56 પકવાન મારા ભક્તોને મૂકી કેમ ખાવું? અરે ભેલુડા માનવીની ઝૂંપડીમાં જઈને આજે છાસણે રોટલો ખાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગળવૈયા મારે પ્રભુ થઈ નથી પીતા. પીળા પિતાંબર ને જરકસી જામા મારે વાઘામાં નથી વીટડાવું. નમતી હાજે કોઈ વાલી વિજોગનના ઉના ઉના આહુડે નાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભગવાન વિચાર કરતો હશે મંદિરની અંદર. એટલે તને જે મળે એનાથી તારા પાડોશીને ડબલ મળે, વિચારીને માગજે. ત્યારે એને કહ્યું મારે ઘેર 4 વ્હીલ ગાડી આવી જાય. એને ખબર હતી તોય એટલે શિવજી વિચાર કરે કે પેલા જોડે વાળાને તો 2 ગાડીઓ આવવાની, પણ એની બુદ્ધિને ભગવાને ના પહોંચી શક્યા. એ પેલો દ્વેષ વાળો હતો, ઈર્ષ્યા વાળો, ઘેર ગયો. એને ઘેર 1 ગાડી, પાડોશ વાળાને ઘેર 2 ગાડી. પાડોશ વાળો મૂછો ચડાવે, જો તારે 1 ગાડી, મારે ઘેર 2 ગાડી. આખો દાડો બહાર નીકળે અને બાયને પેલો જોવે એમ મૂછો મળે, છાતી ફૂલાવે, જો કે તારતો તો 1, માર ઘેર 2 રહીને લબડતી કે છે. એટલે એટલે પછી પેલો કે હારું કાલે તારો વારો હજુ 1 વરદાન બાકી છે કે. બીજો દાડ ગયો, શિવજીને કહ્યું 1 બાકી છે, લેવા આવ્યો છું વરદાન. કે જો વિચારીને માગજે. પેલો માગ્યું એમાં પાડોશ વાળાને ડબલ થઈ ગઈ, તારી 1 છે. બરાબર વિચારીને આવ્યો છું કે કેવું નહીં પડે કે છે. કે માગ, કે મારી 1 ઓંખ ફૂટી જાય. પાડોશ વાળાની 2 ફૂટી. પેલો સીધો ડાયરેક્ટ એને ઘેર ગયો. એને ઘેર ના ગયો, 1 ઓંખ ફૂટેલી ઘેર ગયો. અને પેલાને કહ્યું કાલે રોપ કરતી હતી ને, કે કાલે મૂછો મળતી હતી ને, બહાર નેકર. જો કે તારી તો 2 ફૂટી, મારી તો 1 ફૂટી 1 હારી છે. આ 1 ઓંખે હું ગાડી ફેરવેશ, તારી 2 કુવામ નો ચમચમ ફેરવાનો. એટલે ઈર્ષ્યા અને દ્વેષ શું ના કરી શકે. એટલે આવા દ્રષ્ટાંત હું બહુ આપું. એક કથાકાર હતા. કથાકાર એક સામાન્ય ભૂલ હોય ને, ગીતામાં કહ્યું સંશયાત્મા વિનશ્યતિ. જીવનમાં ક્યારેય પણ મારા વિદ્યાર્થીઓને, મારા બાળકોને કહું છું, 31 વર્ષની નોકરી થઈ મારી. 31 વર્ષની નોકરીમાં હું હાયર સેકન્ડરીમાં છું.
11 ને 12 2 વર્ષ મારી પાસે બાળક રહે, એમાં છોકરીઓ તો ખાસ. સાહેબ ગીતા પર 2 વર્ષમાં PhD કરી દે. કોઈ સ્કૂલમાં મારો દર અઠવાડિયે સત્સંગનો પિરિયડ હોય, અને એક બેચ તો આજથી 5 વર્ષ પહેલા એવી બેચ આવી મારી કોમર્સની, 6 છોકરીઓ અને 2 છોકરા, 10 હતા, 7 છોકરીઓ અને 3 છોકરા. આખું વર્ષ મને ભણાવવા ના દીધું. રોજ પ્રશ્નો લખીને આવે, પ્રશ્નો કાગળમાં. સાહેબ અમારે તો સત્સંગ જ વાપરવો છે, ગીતા જ વાપરવી છે. એ છોકરીઓ અને રોજ મારે રોજ બનાવવાનું એક બાજુ રહે. એ તો અમે વાંચી લઈશું કે છે, ટ્યુશનમાં કરી લઈશું. પાછો હું એક્સ્ટ્રા બોલાવું, મઘારે હેડો રવિવારે આવજો રજાંદાણ. પણ મારો એક નિયમ છે, જેને રસ છે, જેને તરસ છે, એને પીવડાવો યાર, પીવડાવો. મનહરભાઈ હાલવા જ આયા છે, હાલવા જ આયા છે. એટલે હું તો બધાને કહું છું ને કે આના માટે તરસ જોઈશે, આના માટે ભૂખ જોઈશે, આના માટે તાલાવેલી જોઈશે, તાલાવેલી. એટલે કથાકાર એક સામાન્ય ભૂલ હોય, એ ભૂલને જીવનમાં સુધારી લેવી જોઈએ. જાહેરમાં હું બધાને કહું છું કે આ મનહરભાઈનું ગોડાઉન જે છે, એ ગોડાઉન અનંત અવતારથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારનું ગોડાઉન છે, અને કોઈ દાડ પગે ના લાગશો. હું દોષમાં પડીશ, કારણ કે તમારામાં મને પરમાત્મા દેખાય છે, અને પરમાત્મા ભંગાર ગોડાઉનને પગે લાગે તો હું દોષમાં પડું. એટલે મને છેટેથી નમસ્કાર કરજો, પણ પગ ના પકડશો ભૂલે ચૂકે બાપા, કે હારે ના પહેરાવશો, ઓને ના પહેરાવશો. મોહ રાખવો હોય તો ગીતા જ્ઞાનનો રાખજો, અને પ્રણામ કરવા હોય તો અહીં જે જ્ઞાન પડેલું છે એને પ્રણામ કરજો. બાકી આ તો કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર આ ભરેલું ગોડાઉન છે. આ તો હવે ગોડાઉન ચોખ્ખું થયું. જેમ પેલું 20 વર્ષનું અંધારું હતું અને ટ્યુબલાઇટનું અજવાળું થયું, સેકન્ડમાં અંધારું જતું રહ્યું, એવી રીતે મનહરભાઈનું અંધારું જતું રહ્યું. બાકી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વિષય બધો અંધારો અનંત અવતારથી પડેલો જ હતો. આ તો ગીતા જ્ઞાનની સ્વિચ પડી અને લાઈટ થયું, અને 1 સેકન્ડમાં અંધારું ગાયબ. બધાનું થઈ શકે. કેટલાનું થઈ ગયું? 10 મહિનાથી વિડીયો હોભરે છે, કેટલાનું થઈ ગયું? તો કથાકાર પેલી એક એમને ટેવ એવી કે કથા કરે ને આમ જોશમાં આવી જાય ભાઈ, એટલે મોઢામાંથી લાળ પડે. લાળ પ્રકૃતિની પેલી વિકૃતિ કહેવાય, પ્રકૃતિની વિકૃતિ, લાળ પડે. પણ મહારાજ શું કરે? એક મંગરિયું રાખે, એટલે મંગરિયાથી ધીમે રહીને પેલું લૂછી નાખે, આમ લૂછી નાખે, કોઈને ખબર ના પડે એ રીતે. તો એક જગ્યાએ કથા હતી, એની અંદર મહારાજ એનું વર્ણન કરતા હતા અને કથાનું, અને એમાં મોઢામાંથી લાળ ચાલુ થઈ, પણ કથામાં એટલા મશગુલ થઈ ગયા કે એમને લાળ જે ટપકીને દેખાય નહીં, ભૂલ પડી, એટલે ટપકવાનું ચાલુ થયું. અહીંથી લાળ ટપકે. આ દ્રષ્ટાંત છે, આ બધા દ્રષ્ટાંતોથી હું સમજાવું છું. બોધ એટલે ટપકવાની ચાલુ થઈ. હવે મહારાજ કહે છે કે હું લઉં છું તો મારી આબરૂ જાય. એટલે મહારાજ બુદ્ધિશાળી અને મહારાજ થોડા લોભિયા હતા. એટલે મહારાજ જે પ્રસંગ કરતા હતા કથાની અંદર, એમાં એક પ્રસંગ જોઈન્ટ કરી દીધો. જ્યારે અને પછી આકાશમાંથી ભગીરથ રાજાએ આ ધરતી ઉપર, ભારતની ભૂમિ ઉપર ભયંકર તપ કર્યું ગંગાના અવતરણ માટે. અને આકાશમાંથી આકાશવાણી થઈ, ગંગાજી આકાશવાણી કરી કે ભગીરથ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, પણ મને આ ઝીલી શકે એવો આ ભૂમિ ઉપર કોઈ નથી. ત્યારે ભગીરથે કહ્યું કે તમને ઝીલી શકે એવો કોણ છે? માત્ર શિવજી એમની જટામાં ઝીલે તો હું આ પૃથ્વી ઉપર પાપીઓને પાવન કરવા માટે, અવતરણ કરવા માટે તૈયાર છું. અને પછી શિવજી પ્રગટ થયા, અને શિવજીની જટાની અંદર જ્યારે ગંગાજી પ્રગટ થયા, અને ભગીરથ રાજા આગળ જાય છે અને ગંગાજી પાછળ જાય છે. એ રીતે શિવજીની જટામાં ગંગાજીનું પ્રાગટ્ય થયું. અને હે બધા શ્રોતાઓ,
જ્યારે જ્યારે હું ગંગા પ્રાગટ્યના પ્રસંગનું વર્ણન કરું છું ત્યારે એ જ ગંગાજી સાક્ષાત મારા મોઢામાં પ્રગટ થઈ રહ્યા છે. આપ બધા જોઈ રહ્યા છો કે મારા મોઢામાં ગંગાજી પ્રગટ થયા છે. એટલે પેલી લાડ પડતી હતી. ગોમડાના 2-4 કાકા આગળ બેઠેલા, એટલે એમને વિચાર્યું કે હાડું અહીંથી 1000 રૂપિયા ભાડું કાઢી અને હરિદ્વાર જવાનું, અને હરિદ્વાર જઈએ મેલો ગંગાજી, કેટલી ફેક્ટરીઓનું ગંદુ પાણી આવે. આ ડાયરેક્ટ ઉપરથી સીધો આવ્યો છે, ચોખ્ખો ગંગાજી. તો કે શરમ સેમરે મૂકો ને લાજ લેમડે મૂકો. કાકો કે ઊભા થો. 2 કાકા ઊભા થયા. લઈ લો કે છે પોસ ભરીને ચાઈનો ચરણામૃત ચોખ્ખો ગંગાજી, મોક્ષ થઈ જાય આપણો કે છે, જીવતે જીવ મોક્ષ થઈ જાય. 2 ઊભા થયા, ત્રીજો ઊભો થયો, ચોથો ઊભો થયો, લાઈન પડી. મહારાજે વિચાર્યું કે હારો રાગ આવ્યો છે, મારે કઈ પ્રોડક્શન રો મટીરિયલ લેવા જવાનું હતું. રો મટીરિયલ તો કુદરતે ભરપૂર આવ્યું છે મફતનું. હવે પેલા વિચારે કાકા, પેલા ગોમડાના કાકા વિચારે પેલા બીજાને કે જો હાડું હરિદ્વારમાં ગયા હોત તો 1000 રૂપિયા થાત. આ ચોખ્ખો ગંગાજી ઘેર બેઠો મળ્યો, મળશે મહારાજને 100 રૂપિયા મેલો. એટલે પેલા 100 રૂપિયા જોયા. મહારાજે જોયું હા હવે અહીં તિજોરી ભરાય છે, એમને પ્રોડક્શન ચાલુ કર્યું બરોબર. એવામાં એક 20-22 વર્ષનો કોલેજિયન બુદ્ધિવાળો હતો, દોડતો મુઠ્ઠીઓ વારી 180 ની ઓલિમ્પિકની સ્પીડે ઘેર દોડ્યો. ઘેર જઈ અને તૈયારીમાં પાછો આવ્યો. તઈ લાઈન પડેલી એટલે બધો ધક્કા મારતો મારતો છેક મહારાજ પાસે પહોંચી ગયો. અને મુઠ્ઠી ભરેલી હતી, એ મુઠ્ઠીની અંદર જે મુઠ્ઠી ભરેલી વસ્તુ હતી ને આખી પેલા મહારાજના મોઢામાં ધકેલી ગાલી, આખું મોઢું ભરી દીધું. પેલા બધા કે ઓ ગોંડા, આ તે શું કર્યું? ઘેર બેઠો ગંગાજી, પવિત્ર ગંગાજી, આપણો મોક્ષ થવાનો હતો કે પેલા પાછળવા કે અમે રહી ગયા, આ તે શું ગોળપણ કર્યું? પેલો કે આવતીકાલે જ મારા દાદાનો હાડકો પેલો ફૂલો હરિદ્વાર પધરાવા જવાનો હતો. તો હરિદ્વાર તો મેલો ગંગાજી, આ ચોખ્ખો ગંગાજી હાડકો અહીં પધરાવ દે, મારા દાદાને મોક્ષ મળી જાય. તે સીધો અહીં જ પધરાઈ ના દઉં, ત્યાં પધરાઈ દીધો. સાહેબ અડધી હાડકીઓ પેલો અંદર ગરી હોય જો મહારાજ કે એની ફેક્ટરી બંધ થઈ ગઈ. એક સામાન્ય ભૂલે કેટલી મોટી. મારા બધા એપિસોડ જોજો તમે. ભગવદ્ ગીતાનું જ્ઞાન બધા એટલા માટે કહે છે મનહરભાઈ, બધા ફોરેન વાળા હો, અમેરિકા, લંડન, બધા મનહરભાઈ આટલું સરળ ભાષા, આટલા સરળ દ્રષ્ટાંતો, આટલી ગોમઠી ભાષાની અંદર આજ સુધી ગીતા જ્ઞાન અમે હોભર્યું નથી. કે હું તો લગ્નમાં લગ્નમાંથી હોય છે ને આપણને જ્ઞાન મળે. જ્ઞાન આપણી દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિ હોય ને તો જ્ઞાન મળે. સ્મશાન યાત્રામાં આપણે જઈએ, ખબર હોય તો. હું સ્મશાન યાત્રામાંથી મેં જ્ઞાન લીધું. બોલો કઈ રીતે ખબર છે? અમારા ગામમાં સ્મશાન યાત્રા નીકળે ને તો એક જણો બોલે રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. તો પેલા જોડે હોય બધા 100-200 જણા, એ 2-4 વાર બોલે. મેં ઓબ્ઝર્વેશન કર્યું, 2-4 વાર બોલે રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. પછી બધા બંધ થઈ જાય. પછી પેલો એકલો બોલે રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. તો મેં એક દાડો હાડું ઓબ્ઝર્વેશન કર્યું. એક લોભિયો માણસ હતો અને નાસ્તિક માણસ હતો. અને એવો માણસ પતિ પત્ની મંદિર આવતું હોય ને, ચાલવા ગયા હોય, બંને જણ ચાલવા ગયા હોય તો પત્ની બિચારી ધાર્મિક, એટલે એમ કે હું મંદિરમાં દર્શન કરી દેવું. તું જે એમ કે હું બહાર બેઠો છું, એવો ના જાય, એ બહાર બેહે. આવો નાસ્તિક. તે પેલા એ મોણો મરી ગયો
તો પેલા રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. તો આપણામાં ઠાઠડી બોંધે તા તમને ખબર હોય, હાથ પગ બધું બોંધી દે. ચમ બોંધી દે ખબર? આ ના બોધે કદાચ ઉભો થઈને પાછો ઘરમાં આવે તા તે તોણી બોધે બરોબર ખેંચી, એવો તોણી બોધે. પણ આ માથું ના બોધે. તે મેં ઓબ્ઝર્વેશન કર્યું. તે પેલા 4 જણા લઈને હેડે ને, હળીએ ને હળીએ હેડે પાછા. વજન લાગે એટલે જલ્દી ને જલ્દી હેડે. તા પેલું ડોકું ધૂને ઓમ ઓમ કરે, ઓમ ઓમ. તાલે મત પેલો ના કે છે ના બોલું, ના બોલું. પેલા મત મેલ ના બોલે, રોમ બોલો ભાઈ રોમ. પેલો ઠાઠડી હુઈએ ના પાડે છે, ના બોલું કે ના બોલું, બંધ કર મત રોમ બોલો ભાઈ રોમ. આખી જિંદગી બોલ્યો હોય તા બોલે ને. પણ લગ્નમાં તમે વિચાર કરો, યા પૈણવા ગયા તો વરરાજાને હાહુમાં પોંકવા આવે, ટોળમ મંડપની બહાર એ ટોળમ પોંકવા આવે. આવું તો બધું નીકળી ગયું છે. એ સાસુમાં વોર્નિંગ આલે છે, લાલ ઝંડી. તમે તોનમાં આયા ખરા જોન લઈને માર છોડીને લેવા, પણ તમે જોજો એમાં પેલું થારી લઈને આવે ને, એમાં જુસરી હોય, પછી ગાડું હોય, હળ હોય, આ બધા સાધનો હોય. એ દોવડાવે ને પેલાને કે જો માર છોરીને લેવા આવ્યો છું, પણ માર છોરીને દલારાશે, માર છોરીને ખાવાનું પૂરું થશે, માર છોરીના શોખ પૂરા થશે, એ બતાવે. પણ પેલાને તો આ બધી પડી જ ના હોય, કારણ કે એને તો કે તોનમાં ઘેરથી આવ્યો અને એવો તોનમાં આવ્યો ને તે જોડે કટાર હોવ લઈને આવે. કટાર રાખે છે. એ કટાર એટલે રાખે છે કે મારી હોમે જો કોઈ આડો આવે ને તો આ કટાર ગોચી ગાલું, પણ હું આને લઈને જવાનો. પછી સાસુમાં પહોંચ્યા પછી પેલું કોળિયું મૂકે છે, કોળિયું. એક છત્તું અને એક ઊંધું અને ઉપર નાડું બાંધે છે. આ જેટલી સાસુમાઓ પહોંચવા ગઈ છે જમાઈને, એ બધાને ખબર હશે કે કોળિયું મેલે છે. પણ કોઈ દાડ આપણે મહારાજને નહીં પૂછ્યું કે વરરાજાએ મહારાજને નહીં પૂછ્યું કે આ કોળિયું તમે કેમ મેલાવો છો, છત્તું ને ઊંધું. અને પછી એના પર શું કે ખબર વરરાજાને કે આના પર પગ મેલો અને ડાબીન પગ મેલો ને ભાગી નાખો. બહુ મોટી ફિલોસોફી છે આની પાછળ કે જો ભાઈ આ સંસાર જે છે ને, એ સંસાર એ આવતીકાલથી તારે ગધેડાના વર્ષો શરૂ થશે. આવતીકાલથી અત્યાર સુધી બાપાના પૈસે લેર બીપીએલ અત્યાર સુધી કરી, પણ આવતીકાલથી હવે તારે કમાવું પડશે, તારે તારા પગ પર ઊભું રહેવું પડશે. નવરાત્રીની 9 દાડાની 9 ચણિયા ચોરીઓ હોવ લાઈ આલવી પડશે. હવે એવું ને કહેવાય કે પપ્પા મને ચણિયા ચોરીના પૈસા આલો, એવું પપ્પાને હવે કહેવાય. એ દાડા પૂરા થઈ ગયા. ગોલ્ડન યર 25 વર્ષ સાચા બીપીએલ બાપાના પૈસે લેર પૂરા થઈ ગયા. હવે પાવાગઢના ગધેડાના શરૂ થઈ ગયા. અને એ પછી તારે કઈ કશું કરવાનું નહીં. પછી લંગરિયું આવશે, આવડું મોટું લિસ્ટ આલે સાહેબ. હવે તો બહુ કેવડું મોટું લિસ્ટ. અહીંથી નવરત્ન તેલથી ચાલુ થાય તે નેચે પગનો જોજરો અને નીલ પોલી સુધી વચ્ચે કેટલું બધું આવી જાય. આ બધું લિસ્ટ ચાલુ થઈ જાય અને એ બધું આખી જિંદગી પૂરું કરવાનું. તે હું ગમ્મતમાં કહું બધાને, મગજો અમાર પાવાગઢના ગધેડોની શું દશા છે ખબર? આખો દાડો હવારથી અપડાવું, સવારથી મોચીથી જાય, પાછી ગાડી ખાલી આવે, પાછી ગાડી લોડ થાય, લોડ થઈને ઉપર જાય, અપડાઉન થાય. અહીં હવાર ટિફિન લઈ સીધા નોકરી, પછી હોજે ઘેર. રોજનું અપડાઉન ચાલુ થઈ જાય કંપનીમાં. અમારે ત્યાં ગધેડો વાળા શું કરે છે ખબર? ગધેડો વાળા હોજ પડે એટલે પેલું દિવેલ મફરીઓના ખોરનું ઢેફું હોય, એ મફરીઓના ખોરનું ઢેફું એક એક ગધેડાને મેલ દે.
તે ગધેડો છે ને ઢેફું ખાઈને પછી શાંતિથી હોઈ જાય. તો આ 6 વાગે થાકીને આવ્યો હોય, ટિફિન લઈને થાકી ગયો હોય, ટિફિન ઓમ નોખે, ટીવી ચાલતું હોય, એ મોજાઈ ના કાઢ્યો હોય, કશું ના કાઢ્યું હોય, ટીવી જોતો જોતો ઊંઘો આવી જાય. એટલે પેલી પછી બૂમ પાડે, આજે ઓળવો મેલ્યો છે, ચાલશે હો, જે હશે હું ખાઈ લઈશ બાપા કે છે. પણ તું કહી દે તો ખોરનું ઢેફું પેલો ખાય, પાવાગઢમાં ને ઓળવાનું ઢેફું મળે, બે ઢેફો જ ખાય. એટલે એ ગધેડાના વર્ષો. એટલે મારા સત્સંગમાં છે ને મેં 2 વખત કહ્યું છે, કૂતરાના વર્ષો, ગધેડાના વર્ષો, ગુવરના વર્ષો અને માણસના વર્ષો. પણ આપણે આ જીવનની અંદર સાચા મનુષ્યના વર્ષો જીવવા છે. એટલે પેલો ડુંગર, પેલું કોળિયું, એ ડુંગર કે છે, ડુંગર બતાવે છે. મહારાજ કે છે હજુ સમય છે, આ મોડવાન બહાર છું, અંદર નથી, મોરવાન બહાર છું, હજુ સમય છે, સોનમાં સમજી જા. આ ભાર વેઠાય તો જ અહીંથી આ લંગરિયું લઈને જજે, નહીતર એમને એમ પાછો જા. તા પેલો કે અરે કે આ કોડિયા જેવો ડુંગરો શું કે હિમાલય જેવા ડુંગર આવશે ને તો હું ભાગીને ચૂરે ચૂરા કરી દઈશ. એટલે પેલો મહારાજ કે ઓના પર બૂટ મેલો અને ભાગો. એટલે બૂટ મેલીને ભાગ્યું કોળ્યું. એટલે સંમતિ બતાવી વરરાજાએ કે મને સાસુમાની બધી શરતો મંજૂર છે અને ગમે એવી મુશ્કેલીઓ આવશે તો એ મુશ્કેલીઓને હું પહોંચી વળીશ, મુશ્કેલીઓને ભાગી નાખીશ, પણ તમારી છોકરીને દુઃખ આપવું નહીં. તમારી છોકરી મારા સરને આવે છે, હું એનું ભરણ પોષણ કરીશ, હું એની રક્ષા કરીશ અને હું બધું જ કરીશ. અને કન્યા વિદાયનો પ્રસંગ તો કેટલો બધો જબરજસ્ત પ્રસંગ. અરે યાર, લોકો રડે. ઘણી વખત તો વરરાજા હોવ રડી પડે. હા, એવો કન્યા વિદાયનો પ્રસંગ કે મારો અનુભવ કહું, રડેલો. હું સાચું જ કહું છું, મારા લગ્ન વખત હું રડી પડેલો. કન્યા તો રડે પણ હું સેન્સિટિવ, મારી આંખમાં પાણી આવી ગયું બધો રડતો જોઈ. તો બહુ વાલી હોય ને, જો 4-5 ભાઈ હોય, 4-5 ભાઈ હોય, આવડું મોટું કુટુંબ હોય કાકાઓનું, અને એમાં એક જ છોરી હોય તો બહુ લાડકી હોય અને બહુ વાલી હોય. એટલે શું કરે ખબર છે? એનો કન્યા વિદાયનો પ્રસંગ સાહેબ ભલભલાને છે, કવિઓની કલમ ટૂંકી પડે, હૃદય ઓગળી જાય આપણું. મારો મા બાપ ઉપર 1.5 કલાકનો પ્રોગ્રામ થાય, એકલા મા બાપ પર માણસ રડી પડે. દીકરી કન્યા વિદાય પર 1.5-પોણા કલાકનો પ્રસંગ થાય, રડી પડો તમે. અરે કન્યા વિદાય નો પ્રસંગ મેં કહેલું 3 વખત સ્ત્રીને મરવું પડે, મોતની વેદના સહન કરવી પડે 3 વખત. સ્ત્રીઓ તો હું સાક્ષાત લક્ષ્મી કહું છું, કરુણાની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ. 3 વખત મોતની વેદના સહન કરે. નંબર 1, જ્યારે બાપનું ઘર છોડી કાયમ માટે પારકાને પોતાને કરવા જાય ને ત્યારે સાહેબ એ દીકરીને મોતની વેદના સહન કરવી પડે. 2-4 વર્ષ પછી એને પ્રસૂતિ આવે, સીમંત થાય, અને પ્રસૂતિની જે પીડા છે એ પ્રસૂતિની પીડા એ મોતની વેદનાને શરમાવે એવી વેદના સહન કરવી પડે. અને ત્રીજી વેદના જ્યારે ફાની દુનિયા છોડીને જાય ત્યારે આ 3 વખત મોતની વેદના કરનારી સ્ત્રી, એનું સાહેબ આપણા ઘરમાં સન્માન થવું જોઈએ. અને એ સ્ત્રી છે આપણા સરને આવેલી સ્ત્રી, એને ક્યારેય દુભાવવી ના જોઈએ. જ્યારે ઘણા ઘરોની અંદર વ્યસન, દારૂ પત્નીને મારે છે. આજે બપોરે એક બહેનનો ફોન હતો મારા પર, રાજકોટ બાજુ સૌરાષ્ટ્રમાં. મનોહરભાઈ, આ જ્ઞાન ગઈકાલ રાત્રે આ જ્ઞાન હું 10 મહિનાથી સાંભળું છું, મને પચી ગયું છે, ઉતરી ગયું છે, મારી દ્રષ્ટિમાં આવી ગયું છે. પણ મારી પાસે અઢળક રૂપિયો છે, પૈસા ઘણા છે, પણ મારો પતિ નાસ્તિક છે, એક પણ પૈસો ધર્મ માટે વાપરવા તૈયાર નથી. 1/2 કલાક મેં આખો કુદરતનું વિજ્ઞાન સમજાયું, અને 1/2 કલાક પછી એ સમજી ગયા કે ખરેખર મનોહરભાઈ આખું હિસાબનું વિજ્ઞાન સમજાવી દીધું, ઋણાનુબંધનું વિજ્ઞાન સમજાયું, અને એમાંથી કેવી રીતે છૂટાય એ પણ બતાવી દીધું. ખુશ થઈ ગયા એ બેન, ડિપ્રેશન ગાયબ થઈ ગયું. 1/2 કલાક બોલ્યો
પણ અડધો કલાક એવા ઉદાહરણો આપ્યા બેન કે જુઓ તમે 2-4 મહિના રાહ જુઓ, તમને મારે છે ને, મને કે 10 મહિના પહેલા મારતા હતા, અત્યારે ઓછું થઈ ગયું, હવે નથી મારતા. બસ કાલે એ માણસ આવશે આ જ્ઞાનમાં, કાલે આવશે. એટલે એકની એક દીકરી હોય 4-5 ભાઈઓની વચ્ચે, અને એને જ્યારે વડાવતા હોય ને ત્યારે એક જોક છે, એવો ગમ્મત છે. એકની એક દીકરી એટલે લાડકી હોય એટલે બધા વડાવે ને, એ તમારે ચારે ભાઈઓ કાકાઓ બધા ભેગા થઈ ગયા અને દીકરીને હાથ મૂકીને અમારી ફૂલ જેવી દીકરી તમને આપીએ છે, વરરાજાન કે હા, અમારી ફૂલ જેવી દીકરી આવીએ છે, અમારી છોકરીએ કોઈ દાડ ઊંચો અવાજ સાંભળ્યો નથી, અમારી છોકરીએ કોઈ દાડ મજૂરી એને ખેતરમાં ના મોકલશો, એને બજારમાં ના મોકલશો, અમારી છોરીનો બીકન સ્વભાવ છે, આ બધું તમે હાચવજો. એટલે શિખામણોનો તો ટોપલો ભરીને છોડી દેતા, આખું પોટલું, એટલી બધી શિખામણો પેલા વરરાજાન આલે. વરરાજાને એક કાકા તો આયા તા, કાકા કે જો ભાઈ અમારી ભત્રીજી ₹1,00,000 તમને સોંપીએ છે, પેલો કે 50 લાખમાં પાછી લેવી છે, જતો રહું કે અહીંથી. તોય પેલો એ ચાલુ રાખ્યું, એટલી શીખવણો આલી, એટલી શીખવણો વરરાજાને આલી. વરરાજા કંટાળ્યો, અમારી છોરીને હાચવજો, કે અમારી છોરીને એકલી ના મેલશો કે કોઈ જગ્યાએ, એને તો ઘરમાં બહુ બીક લાગે છે, એટલે ઘરમાં એકલી ના મેલશો, તાકે આખી જિંદગી પૂજા કરવું, નોકરી ધંધો નહીં કરવાનો, તમારી છોરીને ભરણ પોષણ કરવાનું, તાકે ના પણ અમારી છોરીને કે ગમે એમ કે બહુ બીકન છે. એટલી બધી શીખવણો આલી. તે પેલો અકરાયો ને, તે કેડમાં તલવાર હતી, તે ગાડું પડેલું, તે ગાડાના ધનનાડા પર ચડી ગયો, થાકી ગયો બિચારો, શીખવણો હોંભરી બધો બૈરો કાકાઓ ભાઈઓ બધો શીખવણો હાલે. તો વરરાજો બિચારો શું કરે, તે કંટાળી ગયો, તે ગાડા પર ઉભો થઈ ગયો. બધાને કહ્યું ચૂપ થઈ જાઓ. બધા કે આજે પ્રતિજ્ઞા કરું છું કે અગ્નિની સાક્ષીએ, પેલી ચોરીમ વેદી સળગતી હતી, અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આજથી કોઈની તાકાત નથી કે કોઈ તમારી દીકરીનું નામ લે એવી કોઈનામાં બેન છે, કારણ કે આજથી તમારી દીકરી એ મારી બેન છે. કે લો હવે કોઈ ચિંતા છે? એટલે આવી વાત છે. ગમ્મત સાથે જ્ઞાનનો પ્રોગ્રામ છે મારો. ટાઈમ થઈ ગયો છે આપણો અને 10:30 થઈ ગયા છે. બસ છેલ્લે મારે એટલું જ કહેવાનું છે, જે હું બધા મારા પ્રોગ્રામમાં કહું છું, કરોડોનો હીરો મનુષ્ય અવતાર, દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. આ મનુષ્ય અવતારમાં થોડું ઘણું 0.5% ગીતા જ્ઞાન આત્મસાત થાય એવું કરી લઈશું તો આપણો જન્મારો સફળ થઈ જશે. મનુષ્ય અવતાર, હ્યુમિનિટી, માનવતાનું જીવન જીવો. સપનામાં પણ કોઈનું ખરાબ ના વિચારો, કોઈના પ્રત્યે ખરાબ ભાવ ના કરો, દુશ્મનનું પણ એવા ભાવ કરો કે એનું ભલું થાય, એને જ્ઞાનનો સંજોગ ભેગો થાય, સનાતન સુખનો સંજોગ ભેગો થાય, મોક્ષનો સંજોગ. કુદરત કે તું જેવા ભાવ કરીશ, ધ વર્લ્ડ ઇઝ ઇકો, અમે પડઘા સ્વરૂપ છીએ, તું જેવા ભાવ કરીશ, સુખના ભાવ કરીશ, 1000 ગણું સુખ અમે તને રિપ્લાય કરીશું, રિટર્ન કરીશું. અને કોઈને દુઃખ આપવાના ભાવ કરીશ તો 1000 ગણું દુઃખ આવતા ભવે અમારે તને રિટર્ન કરવું પડશે. આ સામાન્ય કર્મનો સિદ્ધાંત છે. માટે 24 કલાક ઉઠતા જાગતા ખાતા પીતા બેસતા બસ બીજાને સુખ આપવાના ભાવ કરો, બધા સુખી થાય. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરાભયા, સર્વે ભદ્રાની પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાત ભયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.